જો સુખ મળે છે એ પ્રભુની કૃપા છે અને દુઃખ જે પ્રાપ્ત થાય એ આગલા જન્મના આપણા કોઈ એવા કર્મ છે કે જે કર્મ દ્વારા આપને દુઃખ આવીને મળે છે. સુખ આવે એટલે છકવું નહીં અને દુઃખ છે એ દુઃખની અંદર રડવું નહીં. વડીલો કહે કે સુખ જે છે એ સ્વપ્ન સમાન છે. સુખ સ્વપ્ન સમાન છે અને દુઃખ છે ને એ મહેમાન છે. જો સપનું આવે એ કઈ ટકી નથી રહેવાનું, એ તો જવાનું છે. એટલે સુખ સ્વપ્ન સમાન છે અને દુઃખ છે એ મહેમાન છે. મહેમાન આવે તો એ કેટલા દિવસ હોય? એક દી કે 2 દી, વધીને 4 દી, એ જવાનો તો છે જ ને. તો આ સુખ અને દુઃખ એ ભગવાનની